સવારના વહેલા વ્લોગ ચાલુ કરવાનું કારણ તમને લે નજીક આવીને બતાવતા નહીં, હમણાં ન બતાવો ન એમ વાહે અત્યારમાં બધું બતાવી દઉં તો હા સુધી થોડા ઊભા રહ્યા. તીર્થની ગાય મેઘલ છે ને એટલે એ પછી શું છે ક્રોસ છે થોડાક હર્ષદ ને તીર્થ અત્યારે. તો મિત્રો મેઘલને બીજદાન થઈ ગયું છે કમ્પ્લીટ. આ રહી સ્ટ્રો એની. શું કે મજામાં? જબર ડ્રેસ છે ભાઈ તમારો હે. અને પાછળ તો જુઓ ટ્રેક્ટર કેવા હણગાર્યા છે. હવે એની ઉપર ભાર આવી ગયો છે, હવે ન ડગી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓળખો હો ને પાછા, ભૂલી નહીં ગયા ને? જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશો. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત સવારના વહેલા અને સાફ સફાઈનું કામ કરતાં કરી છે. અને સવારના વહેલા વ્લોગ ચાલુ કરવાનું કારણ તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે. હાલે આવો, આજે છે આપણી બતાવો તીર્થભાઈની ફેવરિટ ગાય મેઘલ ગરમીની અંદર, અને એને કરવાનું છે અત્યારમાં બીજદાન. તીર્થભાઈ એટલે સવારમાં પહોંચી એને ફોન પકડી લીધો કે હાલો ફટાફટ કરો. તો સૌ પ્રથમ તો એની પ્રોસેસ ચાલુ થાય બીજદાનની, એટલે હાથ ધોવા પડે. તો એના માટે ક્યાં આવવું પડે આપણે? હવાડે આવે હાથ ધોઈ નાખવાના બરાબર. હાથ નહીં આવતો ને આડો એની અંદર કહે છે આ બધું બીજી વાર ના શૂટ થાય મારું ભાઈ. પાણી ડોલ ભરી લે, એમાં લઈ લે થોડું ઠંડુ પાણી, બરાબર. અને અહીંયા ગરમ પડ્યું છે, તીર્થભાઈ લઈને આવ્યા ગરમ પાણી લઈને આવી જાય બારે. શું કે બાકી મજા? અને આજે ડોઝ કયો મૂકવાનો છે? બંધ કરી નાખ્યું કે ચાલુ? અને આજે ડોઝ કયો મૂકવાનો છે ખબર? હું નામ દઈશ ને એટલે આમ તમને એમ થશે કે વાહ ક્યાંથી લાયા, બરાબર. પણ એક મિનિટ, હું થોડુંક સામાન ભૂલી ગયો અંદર, તો લેતા હું ત્યાં સુધી બંધ રાખો. તો આપણે સંપૂર્ણ તૈયારી જે વસ્તુ બાકી હતી બધું આવી ગયું છે. અને હવે આ હર્ષદભાઈના કન્ટેનરની અંદર આપણે ડોઝ ગોતી લઈએ. નજીક આવીને બતાવતા નહીં, હમણાં ન બતાવો ન એમ વાહે અત્યારમાં બધું બતાવી દઉં તો હા સુધી થોડા ઊભા રહ્યા. અત્યારે ભાગી જાય. નાખી દો ને. થાય હે ગરમ. કયું બીજદાન હશે? હાલો અંદાજો મારો. ભદ્રનાથનું નામ જ ન લેતા કોઈ. કયું હશે ચીજ કહી જાય? મને તો ખબર છે, બાકી કમણે સામે ખબર પડી. અત્યારે હર્ષદભાઈ એવું કહે કે 2 ડોઝ મૂકો. હા 2 ડોઝ લાવ્યો તું? આમાં તો એક જ છે. એ તો તું બીજો લઈને આવ્યો તો હમણાં વાત હોય. બીજો ડોઝ નીકળ્યો ને? બીજો જ છે, મેં જોઈ લીધો ને એટલે મેં પાછો મૂકી દીધો. બીજો ડોઝ નીકળ્યો ને હા તો મારો પપ્પાને ડાયરેક્ટ ચોખ્ખું કહી દઉં. કહી દીજો. બીજો છે નીંદરમાં હે ને આમ 50% નીંદરમાં હતા ને એટલે 50% કામ સારું થયું ને 50% નબળું થયું. એક મૂકી થઈ ગયું છે ગરમ, બરાબર ને? ટીશ્યુ પેપર કે તો કંઈ આપણી પાસે હોય નહીં. આ આપણે ટીશ્યુ પેપર. હર્ષદભાઈને અંદર કહી દો તૈયારી કરી રાખો સંપૂર્ણ. આવી રહ્યા છે, આવો હો એમ કીધું. એ આવો હો સાહેબ. 2-3 દિવસથી મને એવો વિચાર આવતો હતો. શું આવતો હતો ખબર તને? કહું? બોલો ને ભાઈ. શું આવતો હતો વિચાર? બોલો. કે કોઈ ગાય કેમ હમણાં આંખે આવતી નહીં? પણ ફાઇનલી આજે આવી આપણી મેઘલ આવી છે હીટની અંદર. કરવાનું છે ને બીજદાન. બીજદાન કરવાના હતા 2, પણ એક ડોઝ સાચો આવ્યો ને એક ખોટો આવ્યો. ડોઝ કયો છે એ પછી તમને જણાવ્યું. આમ તો હર્ષદ તારે બીજદાન કરવાની જરૂર હતી મારું ભાઈ. એક દિવસ એક ભાઈ કહેતા હતા કે હર્ષદભાઈ બીજદાન કરતા જોયા નહીં કે રહી. સાહેબ ને કરાવવું પડે ને બીજા. કહો તો સાહેબ ને કરાવવું પડે ને બીજા સાહેબ નો હાલે. કેમ?
તીર્થની ગાય મેઘલ છે ને એટલે એ પછી શું છે ક્રોસ છે થોડાક હર્ષદ ને તીર્થ અત્યારે એટલે હે કેમ ક્રોસ હોયલા તમે બે અત્યારે એ નહીં કેવું પગ પડ્યા હું ગોટો વળી જાય મેલ જોયો તો કે તે નથી મેલ તો ગાયું કરવું સ્કોર્પિયો ચડાઈ વાત કરો તીર્થભાઈ કંઈક નહીં તો પછી બધાને એમ થાય કે આ શું કરે બ્રેન દેખાય તો હે ને હા દેખાય તો હે ને શું તમે વિદ્યાન કરો રા તો મિત્રો મેઘલે બીજદાન થઈ ગયું છે કમ્પ્લીટ આ રેસ્ટ્રો એની પણ અત્યારે બતાવી નહીં અત્યારે ગૌશાળાનું બધું કામ ઓકે રિપોર્ટ કરવું છે ઓકે રિપોર્ટ કરી અને પછી જીવાભાઈના ભાઈ સૌજીભાઈને પેણાવા જવાનું છે દીજો બરાબર એ પેણા એવી આખો દિવસ થાય કે જે થાય તે ને સાંજના આવશું ત્યારે આપણે જોશું ત્યાં સુધી ત્યાં જ રાખવાની છે સ્ટ્રો બરાબર ને અને હું તમને જણાવી દઈશ કે કયું મેઘલને બીજદાન થયું કિંગ સાહેબ અહીંયા ઊભા છે હા જણાવો જ નહીં ચમ હાલના જણાવવાનું હાનના ને વ્લોગ જોઈને પછી એમ કહે કે અમે જાવ જોઈ લીધું પછી આપણે શું કામ નહીં બાકી ફેમિલી આવે છે આડવા જાય તે બરાબર ને સાઈડમાં અને બાકી ડબલ ડોઝ મૂકવાનું આયોજન હતું પણ હર્ષદભાઈ હતા નીંદરમાં નહીં નીંદરમાં નતા મોબાઈલ જોતો હતો આમ જો એક હાથે મોબાઈલ પકડે લે કાજે હા એ ખપે મિસ્ટેક થઈ ગઈ છે હા હા ચકી એટલે એક ડોઝ સાચો આવી ગયો ને એક ડોઝ બીજો આવી ગયો બરાબર એટલા માટે ડબલ ડોઝનું કામ રહી ગયું બંધ બાકી ફેમિલી બધી જાય છે આડવા માટે ચરવા માટે પારેવના સિંગ હવે કેથી કાઢવા હે એમ ભલે હાલો ગાય બધી જાય ચરવા માટે અને આપણે અહીંયા સવારનું ગૌશાળાનું કામ બધું ઓકે રિપોર્ટ કરીએ અને ઓકે રિપોર્ટ ફટાફટ કરી આજે તો ઘણા બધા આપણે વહેલા છે અને વહેલા આવવાનું કારણ શું મેઘલ હિટમાં છે એ નહીં પણ જવાનું છે રામવાવ સૌજીભાઈને પહેણાવવા માટે આજે છે તેરસ અંધારી તેરસ અને વાગડ આહિર સમાજમાં બધા લગ્ન આજે જ હશે અત્યાર સુધી જમણવારમાં જતા અને કોઈ બીજા લગ્નની વિધિ હોય એ થઈને આજે લગ્ન ફેરાનું બધું અત્યારમાં 8 વાગ્યામાં આપણે પહોંચવાનું છે અત્યારે લગભગ 7 વાગી ગયા એટલે અડધી કલાકનું હવે કામ રહ્યું છે અહીંયા ગૌશાળાએ પણ ગૌશાળાનું કામ ઓકે કરી જાય ઘરે થાય તૈયાર મિત્રો આપણે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી આવી ગયા હતા ઘરે આવી તૈયાર થઈ ગયા છે અને ગરમીની વાત છોડી દો તમને બાકી ગાડી છે એ કાચ અને આ બોનટ સાફ કરી નાખ્યું છે નહીં તો ધૂળ એ જ ઈટી જ છે ગાડી ચાલુ ચાવી હાથમાં ડબલ ચાવી રાખી છે સમજ્યા એટલે આ ગાડીમાં તમે બેહો ને હા આમ ડાયરેક્ટ કુલિંગ થવું પડે અહીંયા આવીએ ને પછી ઠંડી થાય ને મજા ન આવો સમજ્યા બાકી માળીને તીર્થભાઈને આવો હર્ષદભાઈ નીકળી ગયા છે અને જાય હવે રામવાવ રાપરથી અને પેણાવી આપણા મિત્ર સૌજીભાઈ આહિરને મિત્રો આપણે રાપરથી નીકળી અને પહોંચી ગયા રામવાવ ફક્ત 20 મિનિટની અંદર કારણ કે રસ્તો સારો ને જીવાભાઈ જય માતાજી જીવાભાઈ જો કેવા તૈયાર છે જબર ને બરાબર જોવું હોય તો અહીંયા સામે દેખાય શું કે મજામાં જબર ડ્રેસ છે ભાઈ તમારો હે જીવાભાઈ ભત્રીજા વાહ ભાઈ વાહ અને પાછળ તો જુઓ ટ્રેક્ટર કેવા હણગાર્યા છે જાનમાં જવાના ને બધા એક ની એક જાન ના હે ત્રણ એક ને એક જાન આમાં લાડાને કેમાં બેહવાનું
છેલ્લામાં ચલો એને બરાબર તમે તૈયાર કરો વાહે જોઈએ આપણે બરાબર તૈયાર ફૂલ તૈયારી હાલે છે. પછી બોલાવો હાથ દો અમને હો. આ બાજુ ટ્રેક્ટર તૈયાર થાય છે અને લાડા સાહેબ ઘરની અંદર છે એ અંદર તૈયાર થાય છે. પણ જે થાય છે આવશે મજા જોવાની નહીં. એક અલગ શું કહેવાય કલ્ચરની ગુજરાતીમાં શું કહેવાય હર્ષદ? રીતિ રિવાજ પ્રમાણે હાલો તો તૈયાર કરવા દઈએ અને આપણે થોડી વાર બેસીએ. મિત્રો હવે લાડા સાહેબ તૈયાર થઈ ગયા છે અને જાને પહેણવા માટે રવાના થઈ એમ જ કહેવાય કે શું કહેવાય? બોલો ભાઈ. પૈડાનું મુહૂર્ત આવે ને એ છે નારિયેળમાં ફોડ્યું મતલબ વધેર્યું છે શ્રીફળ હું પેલી બાજુ મેન ડ્રાઈવર આવી ગયા હવે સીટ ઉપર અને લાડા સાહેબ તો જુઓ હવે એની ઉપર ભાર આવી ગયો છે. હવે ન ટકી હો હાલવાનું નહીં કે ચલવાનું નહીં એમને ટોટલ જ રહેવાનું. બરાબર. જય હિન્દ જય ભારત. બોલો બોલો ભાઈ પણ પહેણવા માટે રવાના છે સૌજીભાઈ અને બીજું ટ્રેક્ટર 3 ટ્રેક્ટર હણગાર્યા. કેટલા હણગાર્યા? 3. ત્રીજું ક્યાં? હા એક અહીંયા પડ્યું. હા પછી દેખાતું નહીં. બરાબર. બીજું હવે રવાના થશે. મિત્રો આપણે ઘરેથી રવાના થયા અને સૌજીભાઈના સાસરાના ઘરે ગામમાં ને ગામમાં જ હોય અહીંયા પહોંચી ગયા. ને હવે કાનજીભાઈ મળી ગયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓળખો હો ને પાછા ભૂલી નહીં ગયા ને આપણે રાજકોટના સાથીદાર. શું કે મજામાં? મજા એકદમ યાદ જ હોય ને કેવી મોજ કરી દીધી. વાંચે મૂકી દો. બાકી હું એક વાત છે કે કાનજીભાઈ છે ને આપણા માણસ છે. આપણે અત્યારે હાલ કચ્છની અંદર છે પણ આપણે પહેરવેશ આપણો પહેર્યો છે. જો આમ ફરો આ છે ને આ ભાઈનો આપણે સોયણી કે પણ અહીંયા આને શું વાંજણો કે નહીં કે વાંજણો અમાર ગુજરાતીમાં ભાષામાં સુથણ કે હા સુથણ એને આ અહીંયા કચ્છની ને આ કાઠિયાવાડની. વાહ કાનજીભાઈ વાહ. ભાઈ અત્યારે જમવા માટે જાય છે તો જમી લઈએ અને પછી જોઈએ. મિત્રો અમે જમવા માટે ગયા હતા જમીને પછી આવી ગયા હતા ફરીથી અહીંયા લગ્ન મંડપમાં. અને જો સૌજીભાઈ પહેણી ગયા. ખૂબ ખૂબ અભિનંદન. અભિનંદન જ કહેવાય કે શું કહેવાય? અભિનંદન કહેવાય ને. સૌજીભાઈને જેવો આ લગ્નનો ડ્રેસ પહેરાયો ને અને શું થઈ ગયું ખબર નહીં આમ કડક થઈ ગયા છે એકદમ કડક. નહીં દાંત કાઢવાના નહીં બોલવાનું નહીં આમ જોવાનું નહીં આમ જોવાનું નહીં આમ જોવાનું એકદમ આમ સીધું જ જોજો. નહીં દાંત કાઢો નહીં આમ જુએ નહીં તેમ જુએ પણ કમ્પ્લેટ ના ફેરા થઈ ગયા છે અને બસ હવે વિદાયની જે રસમ આવે ને એ ચાલુ થવાની. બાકી જો કેવો લાડા સાહેબ દેખાય આપણા બાપુ આડે આવી ગયા. હમણાં અહીંયા આવે ને પછી જોઈએ. મિત્રો રામવાવ લગ્નમાંથી આવી ગયા હતા રાપર. ગરમી ઘણી બધી થઈ ગયું ઘણું બધું મોડું. અત્યારે વાગ્યા છે સાંજના 3. ગાયો આજે આવી ગઈ વહેલી અંદર. અત્યારે મેં નીણ નાખી છે કારણ કે આજે લગ્નમાં બધા હતા અને ક્યારેક તો ચાલો કારણ કે ખાસ ભાઈના લગ્ન હતા એટલે જવું પડે અને ભાઈનો આગ્રહ એટલો હતો. ત્યાં પણ ખૂબ મજા આવી. બરાબર ને. હવે જાય એકવાર પાંજરાપોર ત્યાં ચેક કરી લઈએ કારણ કે સવારના નહોતા ગયા એટલે હવે અહીંયા ગૌશાળે બધું કર્યું. ઓકે હર્ષદભાઈ નહીં પણ તીર્થભાઈ માર્યું તાળું. આ બધા થોડી વાર બેસશે સાઈડમાં. ત્યાં હમણાં હર્ષદ આવીને અંદર બાંધી નાખશે ને એવું બધું રેગ્યુલર કામ થશે. બાકી અત્યારે અમે જાય પાંજરાપુર. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે અહીંયા આપણી ગૌશાળાએ જતા ને જવાનું હતું પાંજરાપુર ને એ બધું જે કાંઈ પણ આપણું કામ હતું એ બધું ઓકે રિપોર્ટ કરીને અત્યારે ફરી આપણે આપણી ગૌશાળાએ છે ને આ બધાને હાલો પૂરવાના છે સામેના વાડાની અંદર કારણ કે ખાણ ખાઈ લીધા દવાઈ થઈ ગઈ. બધા જો ગોળ કેવો ભાવ હાલો. અને હા આ મેઘલને કયું બીજદાન આપણે આજે કર્યું છે કયું બીજદાન એને મૂક્યું છે એ આજે આપણે બંધ રાખશું કારણ કે હવે કાલ ઉપર રાખીએ. આજે ઘણી બધી વાતચીત થઈ ગઈ ઘણું બધું અલગ અલગ આપણે જોઈ લીધી છે વસ્તુ અને આજે ને આજે બધું બતાવી દઈશું તો કાલ પછી જીવ મૂંઝાશે અત્યારથી કે કાલ શું બતાવશું. પણ એવો એકાદો પોઈન્ટ હોય ને તો આમ એમ થાય કે નાના મૂંઝા નહીં કાલની તો ઉપાધિ નથી પરમદીનું બાકી પરમદી જોશું. બાકી તીર્થભાઈ અત્યારે રૂપેણને લઈને આવ્યા. અરે યાર પણ અત્યારે એટલે બધું પગ લુલકાતો નહીં એને દિવસના વધારે લુલકા અવાજ નહીં.
થઈ ગઈ હવે મેળ. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે.